નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. આવનાર લોકસભા તથા વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી ઇલેક્શનમાં રોકાયેલા કર્મચારીઓ માટે વહીવટીતંત્ર દ્વારા બેલેટ પેપરથી મતદાન તથા ઇલેક્શન અંતર્ગત ટ્રેનિંગ અંતરે વિજાપુર નગરપાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે પોસ્ટલ બેલેટ ફેસિલિટેશન સેન્ટર 4 થી 5 દિવસ સુધીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પ્રથમ દિવસે 591 જેટલા સરકારી તથા અન્ય કર્મચારીઓ દ્વારા મતદાન વિશે ટ્રેનિંગ લઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વની દબદબાભેર ઉજવણી કરી હતી. 26 વિજાપુર વિધાનસભા અને 04 મહેસાણા લોકસભા સામાન્ય ચૂંટણીના અનુસંધાને આજે વિજાપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે બીજી તાલીમ વર્ગનું આયોજન થયું હતું. બીજી તાલીમ વર્ગની અંદર તાલીમની સાથે સાથે જે કર્મચારીઓ મતદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે એ લોકો એમના મતથી વંચિત ન રહી જાય એના માટે વહીવટીતંત્ર દ્વારા એક ફેસિલિટી સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી કે દરેક કર્મચારી આવી અને મત મેળવી અને અહીંયા મતદાન કરી શકે. એના માટે બધા જ કર્મચારીઓને આજે જેમની તાલીમ વર્ગ હતો એ આવ્યા હતા અને એમને અહીંયા મતદાન કર્યું હતું અને સાથે સાથે ઇલેક્શન પ્રક્રિયાની અંદર જે કામગીરી એમને કરવાની છે એની ખૂબ સારી તાલીમ એમને મેળવી હતી. આ પ્રોગ્રામ કેટલા દિવસનો પ્રોગ્રામ છે? આ પ્રોગ્રામ 4 દિવસનો છે. 4 દિવસ જુદા જુદા કર્મચારીઓ એ અહીંયા આવશે અને તાલીમની સાથે સાથે ફેસિલિટી સેન્ટર ખાતે એ મતદાન કરશે. મતદાન કર્મચારીઓ જ્યારે ઇલેક્શનની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય એટલે એમનો મત ક્યાંય બગડે નહીં અને એમને મત આપવાની જે વ્યવસ્થા ગોઠવાય એ બદલ વહીવટીતંત્ર માટે ખૂબ એ ઉત્સાહી હતા કે ખૂબ સરસ વહીવટીતંત્રએ આ વખતે તો વ્યવસ્થા કરીને એમાં આ વખતે તો એવી વ્યવસ્થા કરવામાં આવી કે કોઈપણ એસીનો કોઈપણ જિલ્લાનો કર્મચારી હોય તો એને મત આપવા માટે એને ત્યાં જવાની જરૂર નથી, એનું મત એને ઘેર આપવાની જરૂર નથી, પણ વિજાપુર મામલતદાર કચેરી, મહેસાણા કલેક્ટર કચેરીએ એવી વ્યવસ્થા આખી સીઆઈની ગાઈડલાઇનથી કરી કે દરેક કર્મચારીને જે તે તાલુકાનું બેલેટ એ ફેસિલિટી સેન્ટર ખાતે મળે અને ખૂબ શાંતિથી એ મતદાન કરી શકે. ફતેપુરાના શિક્ષક છે, શું નામ સાહેબ આપનું? ચૌધરી પ્રકાશ કુમાર પ્રભુદાસ. જોરથી બોલો. ચૌધરી પ્રકાશ કુમાર પ્રભુદાસ. શું કેવું લાગ્યું આપને આજે મતદાન આપીને વોટ આપીને કેવું લાગ્યું? બહુ સરસ કામગીરી છે. આ વિજાપુર નગરપાલિકા ટાઉન હોલની અંદર જે આ શિક્ષકો જીપીવાળા જે તમામ લોકોને એકત્ર કરી મતદાનની આગવી પદ્ધતિથી જે મતદાન કરવામાં આવે છે તે એકદમ સરળ અને સારી પદ્ધતિ છે. પટેલ દિલીપ કુમાર પ્રહલાદભાઈ. શું આજે જે મતદાન હતું જે એના વિશે માહિતી આપો ને સર. હા સર, એકચ્યુઅલી મહેસાણા સંસદીય મત વિસ્તાર અને 26 વિધાનસભા મત વિસ્તારને આજે સરકારી અધિકારીઓની, ટીચરો, ત્યાર પછી જીઈબીના કર્મચારીઓ આ બધાની ભેગા થઈને આજે બીજી તાલીમ હતી. સાથે સાથે પોસ્ટલ બેલેટથી આજે મતદાન કરવાનો અવસર હતો અને અમે શાંતિપૂર્ણ રીતે તાલીમ પૂરી કરી. ત્યારબાદ મત બંને વિભાગમાં આપીને આ લોકશાહીના પર્વને અમે ઉજાગર કર્યો છે અને સંપૂર્ણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે.